ઈશાબેન સ્ટાર્ટરમાં શું શીખવી રહ્યા છો તમે? આજે બનાવીશું સિઝલિંગ સ્ટફ પોટ્સ. શું છે એની ખાસિયત શું છે? એકચ્યુઅલી બટેટાના અંદર સ્ટફિંગ કરવાનું છે અને પછી એની માટે એક સ્પેશિયલ સોસ બનાવી અને સિઝલર પ્લેટમાં સર્વ કરવાનું છે. થોડી પ્રોસેસ અઘરી છે, લાંબી છે, એવું કશું છે? અઘરી નથી પણ થોડીક લાંબી છે. અને સામગ્રીમાં શું લઈએ છે? ઇન્ગ્રેડિયન્ટ્સના અંદર બટાકા લીધા છે, પનીર છે, બટાણા છે, કેપ્સિકમ છે, ટામેટા છે અને બીજા બધા રૂટીન મસાલા છે. અચ્છા, સામગ્રી પણ અહીંયા દેખાઈ રહી છે કે ઘણી બધી સામગ્રી છે. તો વાનગી બનવામાં કેટલો સમય લાગે છે? લગભગ 15 થી 20 મિનિટ લાગે છે. અચ્છા, બસ તો શરૂ કરી દઈએ. જરૂર. સૌથી પહેલા આમાં જે સ્ટફ કરવાનું છે એ સ્ટફિંગ રેડી કરી લઈએ. એક બાઉલ લેશું. આ છીણેલું પનીર છે એ લગભગ 1 ટેબલસ્પૂન લેશું. બાફેલા વટાણા છે એ 1 ટેબલસ્પૂન લેશું. ફુદીનો છે એ નાખીશું 1 ટેબલસ્પૂન. મીઠું, લીલા મરચા 1 ટીસ્પૂન. બધું જ એકદમ ઝીણું સમારીને લઈ રહીએ હા, છીએ. એકદમ ફાઇન ચોપ કરીને લેવાનું છે. એનાથી બહુ સરસ એનું સ્ટફ થશે. આ સામગ્રીને હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ. એકદમ પોલા હાથે મિક્સ કરવાનું છે. ઓકે. અત્યારે જે પ્રમાણમાં સ્ટફિંગ બનાવી રહ્યા છીએ, કેટલા નંગ સ્ટાર્ટર માટે ઉપયોગમાં લેવાશે? આ સ્ટફિંગ 8 બટાટાની અંદર ભરવાનું છે એટલે 8 નાના બેબી પોટેટોસ લેવાના છે. ઓકે. સ્ટફિંગ તૈયાર છે. આવા નાના નાના બેબી સાઇઝના બેબી પોટેટો લેવાના છે અને એને વચમાંથી આવી રીતે સ્કૂપ કરી લીધા છે. અચ્છા. આ સ્કૂપ કરેલામાં જ આપણે સ્ટફિંગ ભરવાનું છે. બટાકાને બાફી લીધા છે અને છાલ એની રિમૂવ કરી અને અંદરથી સ્કૂપ કરી લીધા છે. હાજી. બહુ જ નાની સાઈઝના બટાકા છે એટલે સ્ટફિંગ બહુ જ ઓછું સમાશે અંદર. હા, કારણ કે આમાં બહુ મોટા બટેટા લેશું તો આ સ્ટાર્ટર છે એટલે એટલું બધું ખાવાની મજા નહીં પડે. એટલે આવી રીતે એને બરાબર પેક કરી લેવાનું છે. ઓકે. સ્ટફિંગ ભરીને ફરીથી એના જે બંને પીસીસ છે એને સાથે લગાવી દઈએ. હાજી. એવી રીતે બધા સ્ટફિંગ ભરી લઈએ. આખી પ્રોસેસ દરમિયાન બટાકાને બહુ જ કેરફુલી હેન્ડલ કરવા પડશે. હાજી. નાના બટેકા લીધા છે તો થોડુંક સાચવવું પડશે. બરાબર. બરાબર સ્ટફ થઈ ગયું છે. હવે એને સ્લરી લગાડી લઈએ. આ કોર્નફ્લોર છે એના અંદર પાણી એડ કર્યું છે અને આથી થિક સ્લરી બનાવવાની છે. અચ્છા. આજે 2 બટાકા છે એની વચમાં સ્લરી લગાડી અને એને સ્ટીલ કરી લઈએ. ઓકે. સાઇડ્સમાં આવી રીતે સ્લરી લગાડીશું. અચ્છા. પછી એને એવી રીતે ચોટાડી દઈએ. સ્ટફિંગની જે આજુબાજુની જગ્યા છે બટાકાની એને સામ સામે લગાવીએ છીએ. હાજી. એટલે સ્લરીનો ગમ તરીકે ઉપયોગ કરીએ. બિલકુલ બિલકુલ. બધા એવી રીતે લગાડી લઈએ. સ્લરી બરાબર લગાડી દીધી છે. હવે છે ને આને જસ્ટ આમ હાથેથી બરાબર પ્રેસ કરી લેશું. એટલે વ્યવસ્થિત સીલ થઈ જાય. હા, એકદમ પોલા હાથે એને દબાવી દઈએ. એકદમ ફાઇન ચોટી ગયું છે. તેલ ગરમ થઈ ગયું છે. તળી લઈએ. એક સાથે ઘણા બધા નથી નાખવાના, 2-3 જ નાખીશું પહેલા. અચ્છા. કોર્નફ્લોરની સ્લરીથી એકદમ સરસ રીતે ચીપકી જાય છે બંને ભાગ. ખુલી જવાનો કે એવો કોઈ ભય નથી રહેતો? ના, એવું કંઈ જ નહીં. એકદમ ફાઇન સ્ટિક થઈ જાય છે. આવી રીતે છે ને આછા જ તળવાના છે. બહુ ડીપ કલર નથી આપવાનો. બટેકા તળાઈ ગયા છે. આની માટે સોસ બનાવી લઈએ. સૌથી પહેલા 1.5 ટેબલસ્પૂન બટર લઈશું. અચ્છા, ઘણું બધું બટર લઈએ છીએ. હા, ઘણું બધું બટર. બટરનો બહુ સરસ ટેસ્ટ આવે છે. ઓકે. એના અંદર 2 મીડિયમ સાઇઝના કાંદા ચોપ કરીને નાખવાના છે. 1 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલું લસણ નાખવાનું છે અને તરત જ એમાં સોલ્ટ એડ કરી દઈશું. અચ્છા. બટાકા જે આપણે તળીને રાખ્યા છે એ થોડા ફિક્કા સ્વાદવાળા છે. એટલે જે કંઈ સ્વાદ એડ થશે આ વાનગીમાં એ આ સોસથી થશે? હાજી. આને ટ્રાન્સપરન્ટ કરવાના છે.
જેવું લાગે કે આ અડધું સંતળાઈ ગયું છે એટલે તરત આપણે એના અંદર બારીક ચોપ કરેલા બેબી કોર્ન નાખી દઈશું. આ લગભગ 4 ટેબલસ્પૂન નાખીશું. ઘણી બધી વસ્તુઓ એડ કરીએ છીએ એટલે સોસ ફાઇનલી ઘણા બધા એક મિક્સ ટેસ્ટવાળો બનશે. અને ઘણા બધા વેજીટેબલનો યુઝ કર્યો છે એટલે એક કમ્પ્લીટલી મીલ તરીકે પણ શેરી ખોટ પૂરી પાડે છે. ખાસ ધ્યાન રાખવાનું છે એ વાતનું કે જ્યારે કાંદા અધકચરા સતડાઈ જાય ત્યારે તરત જ બેબી કોર્ન નાખી દેવાના છે. ઓકે. અને બેબી કોર્ન કાચા છે. બરાબર. 4 ટેબલસ્પૂન કેપ્સિકમ છે. અને આ બધા વેજીટેબલ્સ બહુ કુક નથી કરવાના, હાફ કુક કરવાના છે. આપ જોઈ શકો છો એકદમ ફાઇન કલર આવી ગયો છે. હવે ગેસ બંધ કરીને બધા મસાલા કરી લઈએ. અચ્છા, ગેસ બંધ કર્યા પછી જ મસાલા કરીએ છીએ? હાજી, ગેસ બંધ કરીએ પછી બધા જ મસાલા કરી દઈ અને એને 2 મિનિટ ઉકાળીશું. આના અંદર એકદમ બારીક ચોપ કરેલું ટામેટું છે એ 2 ટેબલસ્પૂન નાખીશું. 1 ટેબલસ્પૂન પેપ્રિકા, 4 ટેબલસ્પૂન ટામેટાનો સોસ, 1 ટીસ્પૂન ઓરિગેનો, મીઠું નાખીશું. અને આ ઓપ્શનલ છે, અગર તમારે યુઝ કરવું હોય તો કરો. આ તંદૂરી કલર કહેવાય છે. અચ્છા. ઓરેન્જ રેડ કલર કહેવાય છે. એકચ્યુઅલી આ બધા સ્ટાર્ટર્સમાં થોડુંક કલર નાખીએ તો એનો લુક બહુ રેસ્ટોરન્ટ ટચ આપવા માટે કલર એડ કરવો હોય તો કરી શકાય. હાજી, અને ઓવિટ પણ કરી શકાય છે. ઓકે. એકદમ જરાક નાખીશું, 5 ચમચી જેટલું. અને એના અંદર 2 થી 3 ટેબલસ્પૂન પાણી એડ કરશું. ગેસ ઓન કરીએ. હા. ઓરેન્જ રેડ કલર એડ કર્યો છે એના કારણે એકદમ ઝડપથી બહુ જ સરસ કલર પકડી લે છે. ફાઇન આવી રીતે મિક્સ થઈ છે ને એટલે આપણે જે ફ્રાઈડ પટેટો છે ને એ અંદર એડ કરી દઈએ. ઓકે. એટલે એના પર સરસ કોટ આવી જશે. એક વખત બટેટા તળાઈ ગયા પછી હવે સોસમાં હલાવતી વખતે ધ્યાન રાખવું પડશે ખુલી ન જાય કેવું કે હવે નહીં વાંધો? નહીં, બિલકુલ બી કંઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે ખુલશે જ નહીં. ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સોસ બહુ જ ગરમ હોવો જોઈએ. જ્યારે એકદમ આવી રીતે ઉકળવા લાગે ને ત્યારે આ ચીઝ સ્લાઇસને 2-3 પીસ આવી રીતે લઈ અને અંદર આપણે નાખી દઈશું. અચ્છા, કટ કરી લીધી છે હા સ્લાઇસને. ચીઝ અને આવી રીતે આમ સાથે પીસીસ એના નાખી દઈશું. ઓકે. કેટલી લઈએ છીએ સ્લાઇસ? 2 સ્લાઇસ લીધી છે. સોસ એકદમ ફાઇન સુકાઈ ગયો છે. અને ચીઝ સ્લાઇસના ફોર્મમાં એડ કર્યું છે એટલે બહુ ઝડપથી પીગળી પણ નહીં જાય. હા, કારણ આ છે ને જ્યારે બી બાઇટ કરશું ત્યારે થોડું ચૂઈ જેવું આવવું જોઈએ મોઢામાં, એટલા માટે એવી રીતે એડ કર્યું છે. બંધ કરો ગેસ. હા, સર્વ કરીએ. રેડી થઈ ગયું છે. હાજી. તૈયાર છે સિઝલિંગ સ્ટફ પોટ્સ. અને આઈ મસ્ટ સે કે એનું સર્વિંગ બહુ જ એટ્રેક્ટિવ છે. સાથે શું સર્વ કર્યું છે? સાથે છે ને એક સોસ બનાવ્યો છે, ચટપટ સોસ લીધો છે. એના અંદર થોડું ટામેટાનો સોસ નાખ્યો છે, અંદર ઝીણી સુધારેલી કોબી અને કોથમીર નાખી અને એ એક્સ્ટ્રા કોઈને સોસી જોતું હોય તો એની માટે સર્વ કરવા માટે સોસ રાખ્યો છે. દરેક પ્રસંગ દરેક મેનુ સાથે શોભી ઉઠે એવા સ્ટાર્ટર હતા ને, તો રીત તો લખવી જ પડશે. સિઝલિંગ સ્ટફ પોટ્સ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે છીણેલું પનીર 1 ટેબલસ્પૂન, બાફેલા વટાણા 1 ટેબલસ્પૂન, સમારેલો ફુદીનો 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઝીણા સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન, નાની સાઇઝના બટાકા 8 નંગ, કોર્નફ્લોર સ્લરી અડધો કપ, તેલ તળવા માટે, સોસ બનાવવા માટે બટર 1/2 ટેબલસ્પૂન, ડુંગળી 2 નંગ, ઝીણું સમારેલું લસણ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર,
ઝીણા સમારેલા બેબી કોર્ન 4 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું કેપ્સિકમ 4 ટેબલસ્પૂન, ઝીણા સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન, પેપ્રિકા 1 ટેબલસ્પૂન, ટમેટો સોસ 4 ટેબલસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, ઓરેન્જ રેડ તંદૂરી કલર 5 ટીસ્પૂન, પાણી 2 થી 3 ટેબલસ્પૂન, ચીઝ સ્લાઇસ 2 નંગ. સર્વ કરવા માટે ચટપટો સોસ. સિઝલિંગ સ્ટફ પોટ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં છીણેલું પનીર, બાફેલા વટાણા, સમારેલો ફુદીનો, મીઠું અને ઝીણા સમારેલા મરચાં લઈને મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે બાફીને કૂક કરેલા નાની સાઇઝના બટાકા લઈ સ્ટફિંગ ભરો. તેની કિનાર પર કોર્નફ્લોરની સ્લરી લગાવી સીલ કરી દો. તેને ગરમ તેલમાં ગોલ્ડન રંગના તળી લો. હવે અન્ય એક પેનમાં બટર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લસણ તથા મીઠું લઈને સાંતળો. તેમાં ઝીણા સમારેલા બેબી કોર્ન મિક્સ કરી તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ મિક્સ કરો. ગેસ બંધ કરીને તેમાં ઝીણા સમારેલા ટામેટા, પેપ્રિકા, ટોમેટો સોસ, ઓરેગાનો, મીઠું, ઓરેન્જ રેડ તંદૂરી કલર અને પાણી ઉમેરી ગેસ ચાલુ કરી મિક્સ કરીને કૂક થવા દો. તેમાં તળેલા બટાકા ઉમેરીને મિક્સ કરી દો. તેમાં કટ કરેલી ચીઝ સ્લાઇસ ઉમેરીને મિક્સ કરો. હવે સર્વિંગ ડિશમાં લઈને ચટપટા સોસ સાથે સર્વ કરો.